સૌપ્રથમ મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપન. આપણે પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મૂલ્યાંકન માળખાને એક સાથે સમજતા જઈએ છીએ. તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પ્રાથમિક વિભાગનું પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનને દર્શાવે છે. આ અધ્યયન અને અધ્યાપન મુખ્ય ક્ષેત્ર અંતર્ગત 5 પેટા ક્ષેત્રો આવેલા છે. આ 5 પેટા ક્ષેત્રો છે: 1 એકમ કસોટી, બીજા ક્રમે છે સત્રાંત કસોટી 1 અને 2, 3 અધ્યયન માટે અસરકારક વાતાવરણ, 4 અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને 5મા ક્રમે છે હાજરી. આપ સૌ તેના ગુણ પણ જોઈ શકો છો. એ રીતે એકમ કસોટીના 120 ગુણ છે, સત્રાંત કસોટી 1 અને 2માં 120, અધ્યયન માટે અસરકારક વાતાવરણ માટે 150, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા માટે 150 અને હાજરીના 100 ગુણ, એમ કુલ 640 મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અને અધ્યાપનના આ ગુણ થાય છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેનું જે મૂલ્યાંકન માળખું છે તેમાં પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન અંતર્ગત 7 પેટા ક્ષેત્રો છે. આ પેટા ક્ષેત્રમાં પ્રથમ પેટા ક્ષેત્ર છે સામાયિક કસોટી, જેનો ગુણભાર છે 90. બીજું પેટા ક્ષેત્ર છે વિષયને અનુરૂપ કાર્ય, જેમાં નોંધ પોથીઓ અને અન્ય પોથીઓનો સમાવેશ થાય છે. ત્રીજા ક્રમે છે પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા, જેનો ગુણભાર છે 100. ચોથા ક્રમે છે બોર્ડની પરીક્ષાઓમાં દેખાવ, જેનો ગુણભાર છે 200. 5મા ક્રમે છે હાજરી, ગુણભાર છે 40. છઠ્ઠા ક્રમે છે અધ્યયન માટે અસરકારક વાતાવરણ, ગુણભાર છે 100 અને 7મું પેટા ક્ષેત્ર છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ, જેનો ગુણભાર છે 100. આ 7 પેટા ક્ષેત્ર થઈને પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનનો ગુણભાર થાય છે 650. તો અહીંયા પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપનમાં પ્રાથમિક અને માધ્યમિક બંનેની તુલના સાથે 2 પેટા ક્ષેત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વધારે છે તે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. હવે આ અધ્યયન અધ્યાપન અંતર્ગત એકમ કસોટીમાં કેવી રીતે મૂલ્યાંકન કરવાનું છે? એકમ કસોટી એ જે પેટા ક્ષેત્ર છે જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આપણે જેને સામાયિક કસોટી કહીએ છીએ, કયા ઇન્ડિકેટર્સ એની અંદર આવે છે તેને આપણે વિગતે જોઈએ. મિત્રો, આપ સૌ સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન, જેના પેટા ક્ષેત્રો અંતર્ગત પ્રથમ પેટા ક્ષેત્ર એકમ કસોટી. પણ જો આપણે એને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સંદર્ભમાં જોઈએ તો એ સામાયિક કસોટી છે. તો આ એકમ કસોટી કે સામાયિક કસોટીના માપદંડ જે છે તેનો પરિચય મેળવીએ. પ્રાથમિક વિભાગમાં એકમ કસોટીની આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓના જવાબો એ એનો પ્રથમ માપદંડ છે. આપ સ્ક્રીન ઉપર જે કોઈ પણ વિગતો જુઓ છો એ વિગતો અંતર્ગત શાળાની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે. આપની શાળામાં પણ જ્યારે પણ એક્રેડિટેશન પ્રોસેસ થઈ હશે ત્યારે આ વિધાનો અંતર્ગત મૂલ્યાંકન થયું હશે. પરંતુ આ વિધાનો પણ હજી માપદંડ છે. આ વિધાનોનું સીધું જોડાણ ઇન્ડિકેટર્સ સાથે છે, જેનો આપણે હવે પછી ક્રમશઃ પરિચય મેળવવાના છીએ. પરંતુ મૂલ્યાંકન માળખાને સમજવા માટે પ્રથમ મુખ્ય ક્ષેત્ર, પછી પેટા ક્ષેત્ર, પછી માપદંડ અને પછી ઇન્ડિકેટર, આ ચારેચારનો એકબીજા સાથેનો સંબંધ સમજવો ખૂબ જરૂરી બની જાય છે. અને જ્યારે આ સંબંધ આપણે સમજીએ છીએ ત્યારે આ મૂલ્યાંકન માળખાને સાચા અર્થમાં આપણે સમજી શકીએ છીએ. તો આપનું પ્રથમ મુખ્ય ક્ષેત્ર છે અધ્યયન અને અધ્યાપન, જેમાં પેટા ક્ષેત્રમાં પ્રાથમિકમાં પ્રથમ પેટા ક્ષેત્ર છે એકમ કસોટી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે છે સામાયિક કસોટી. આ બંનેના જે માપદંડ છે તેમાં પ્રાથમિકમાં પ્રથમ માપદંડ છે એકમ કસોટીની આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓના જવાબો, એકમ કસોટીની આન્સર બુકલેટની ચકાસણી, એકમ કસોટીની આન્સર બુકલેટમાં શિક્ષકોની ટિપ્પણીઓ, ઉપચારાત્મક કાર્ય, વાલીઓને જાણ અને એકમ કસોટીમાં સરેરાશ ગુણ. આ 6 માપદંડ થઈને એક પેટા ક્ષેત્ર બને છે જે છે એકમ કસોટી. એ પેટા ક્ષેત્ર મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન સાથે સીધો સંબંધ ધરાવે છે. આ જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ફ્રેમવર્ક અંતર્ગત પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન, તેનું પ્રથમ પેટા ક્ષેત્ર સામાયિક કસોટી. એ સામાયિક કસોટી અંતર્ગત જે માપદંડ છે તે છે સામાયિક કસોટીની આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓના જવાબો, આન્સર બુકલેટની ચકાસણી, ઉપચારાત્મક કાર્ય, વાલીઓને જાણ, સરેરાશ ગુણ. આપ સૌ
સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે આ પ્રથમ મુખ્ય ક્ષેત્રના પ્રથમ પેટા ક્ષેત્ર એકમ કસોટી અથવા તો સામયિક કસોટી અંતર્ગત આ તમામ માપદંડ લગભગ એકબીજાની સાથે જઈ રહ્યા છે. સંખ્યામાં માત્ર એક સંખ્યાનો ફેર છે. શિક્ષક મિત્રો, આપ સૌ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન, જેનું પેટા ક્ષેત્ર એકમ કસોટી, જેને આપણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં સામયિક કસોટી કહીએ છીએ, તેના અંતર્ગત જે આપણને માપદંડ મળ્યું છે એ છે એકમ કસોટી અથવા તો જે માધ્યમિકમાં સામયિક કસોટી છે તે આન્સર બુકલેટમાં વિદ્યાર્થીના જવાબો. હવે જ્યારે મૂલ્યાંકનકાર શાળામાં જઈને મૂલ્યાંકન કરી રહ્યા છે ત્યારે એમણે આ ઇન્ડિકેટર્સને પણ ખાસ ધ્યાનમાં લેવાના છે. અથવા તો જો કોઈ મૂલ્યાંકનકાર આપણી શાળામાં આવવાના છે ત્યારે આ મુખ્ય ક્ષેત્રના આ પેટા ક્ષેત્રના આ માપદંડના આ ઇન્ડિકેટર્સ અંતર્ગત એ કેવી રીતે મૂલ્યાંકન કરવાના છે તો આના પરથી આપણે એ સ્પષ્ટ રીતે જોઈ શકીશું. સ્વમૂલ્યાંકન પણ આપણા માટે સહેલું બનશે. પ્રથમ ઇન્ડિકેટર છે પ્રશ્નોની સૂચના પ્રમાણે જવાબ લખેલ છે. આ ઇન્ડિકેટર પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સમાન રીતે લાગુ પડે છે. બીજો ઇન્ડિકેટર છે લખેલ જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે. આ જે ઇન્ડિકેટર છે એ પણ પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓને, અલબત્ત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડે છે. અને ત્રીજો જે ઇન્ડિકેટર છે વાક્ય રચના ભૂલ રહિત છે, આ ઇન્ડિકેટર માત્ર પ્રાથમિક શાળાને લાગુ પડે છે. તો આ ત્રણ ઇન્ડિકેટર્સ અંતર્ગત પહેલો, બીજો અને ત્રીજો તમામ ઇન્ડિકેટર્સ પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન કરે છે અને પહેલા અને બીજા ઇન્ડિકેટર્સ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું મૂલ્યાંકન થાય છે. શિક્ષક મિત્રો, અહીંયા મૂલ્યાંકનકાર તરીકે મૂલ્યાંકનકાર શું અપેક્ષા રાખે છે અથવા તો જ્યારે આપણી શાળામાં ગુણોત્સવ અંતર્ગત મૂલ્યાંકન થઈ રહ્યું છે તો શું અપેક્ષિત છે, શું વધારે સારું હોય તો આપણી શાળાને વધારે ગુણ પ્રાપ્ત થઈ શકે તે બાબત આપણે અહીંયા સમજવાની છે. જ્યારે આપણી એકમ કસોટી અથવા સામયિક કસોટી અંતર્ગત મૂલ્યાંકન થઈ રહ્યું છે ત્યારે ઇન્ડિકેટરના આ વિધાન અંતર્ગત અપેક્ષિત છે કે પ્રશ્ન જે છે એ પ્રશ્નની સૂચના પ્રમાણે વિદ્યાર્થીઓએ જવાબ લખેલા હોય. પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે કે વિદ્યાર્થીઓએ કારણ દર્શાવવાના છે, પરંતુ તેના જવાબમાં કારણ દર્શાવવાની જગ્યાએ વિદ્યાર્થીએ વિગતે નિબંધ લખેલો છે અથવા તો અડધા જ વાક્યમાં કે એક જ વાક્યમાં વિધાન પૂર્ણ કરેલ છે, તો આ પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખેલ નથી. આના ઘણા બધા ઉદાહરણો આપના વિદ્યાર્થીઓની એકમ કસોટી કે સામયિક કસોટી ચકાસો ત્યારે તમને ખ્યાલ આવશે. અહીં અપેક્ષિત છે કે પ્રશ્ન વિદ્યાર્થી સમજ્યો છે કે નહીં તે આપણે માપી શકીએ. અને જો પ્રશ્ન વિદ્યાર્થી સમજ્યો હોય અને વિદ્યાર્થીને પ્રશ્નની સમજ હોય તો જ એ પ્રશ્નના સંદર્ભમાં એનો જવાબ હોય. પરંતુ જવાબ કંઈક જુદું બોલે છે, કંઈક જુદું દર્શાવે છે અને પ્રશ્ન તો છે કારણ દર્શાવવા વિશે. જવાબમાં કારણ નથી દર્શાવ્યું પણ કંઈક જુદું જ લખેલું છે, તો એ દર્શાવે છે કે વિદ્યાર્થીને પ્રશ્નની સમજ નથી, વિદ્યાર્થીએ પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપેલ નથી. જ્યારે આપણી શાળાની સામયિક કસોટી કે એકમ કસોટીના પેપર્સ ચેક થઈ રહ્યા છે ત્યારે શું આપણા વિદ્યાર્થીઓ પ્રશ્ન સમજીને પ્રશ્નનો જવાબ લખી રહ્યા છે કે કેમ એ સંદર્ભમાં આપણે સ્વમૂલ્યાંકન કરી શકીએ અને પ્રશ્ન સમજીને જ વિદ્યાર્થી જવાબ આપે એ પ્રમાણેની તાલીમ, એ પ્રમાણેનું શિક્ષણ આપણે જો વિદ્યાર્થીને આપેલું છે તો આ ઇન્ડિકેટર્સ અંતર્ગત આપણે સરળતાથી સારા માર્ક્સ મેળવી શકીએ છીએ, સારું મૂલ્યાંકન પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું ઇન્ડિકેટર જે છે એ બીજું ઇન્ડિકેટર દર્શાવે છે કે લખેલ જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે. પ્રાથમિક શાળાના જે શિક્ષક મિત્રો છે આપ સૌ સુપરિચિત છો આપણા પેપર્સથી, જેમાં પ્રશ્નની ઉપર અધ્યયન નિષ્પત્તિ ક્રમાંક અને અધ્યયન નિષ્પત્તિ વિધાન પણ આપેલું હોય છે. આ અધ્યયન નિષ્પત્તિ વિધાનથી પણ આપ સુપરિચિત હોવ છો. વિદ્યાર્થીએ અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે જવાબ આપેલ છે કે નહીં એનું મૂલ્યાંકન શિક્ષકે કરવાનું છે અને અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ જ આપણે મૂલ્યાંકન કરવાનું આપણને અપેક્ષિત છે. તો પછી વિદ્યાર્થીએ અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ જવાબ આપ્યો છે કે નહીં તેનું મૂલ્યાંકન અહીં કરીએ છીએ. ત્રીજા વિધાનમાં કે જે માત્ર પ્રાથમિક શાળાઓને જ લાગુ પડે છે, આ ત્રીજા વિધાનમાં વાક્ય રચના ભૂલ રહિત છે. અર્થાત એક વાક્ય લખ્યું છે પણ એ 3 શબ્દના એક વાક્યમાં વિદ્યાર્થીની 4 ભૂલો છે, તો એ વાક્ય રચના ભૂલ રહિત ગણી શકાશે નહીં. તો શું વિદ્યાર્થીઓ ભૂલ રહિત વાક્ય રચનાઓ પ્રયોજીને જવાબ લખી શકે છે કે કેમ તેનું મૂલ્યાંકન આપણે આ અંતર્ગત કરીએ છીએ.